ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો આજે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. આજે માંડ આખું ખુલી. આમ એમ થતું હતું કે પડી જ રહું. શિયાળો છે ને એક તો એના લીધે. અને પછી ઉઠ્યા, ફટાફટ નાહી ધોઈને રેડી થઈ ગયા. અને મમ્મી કહે કે હાલો ફટાફટ નાસ્તો કરીને કે ભાગવા વારી જ કરો બધા. શું પપ્પા ક્યાં ભટકાવ હો? પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ થઈ ગયા તમે રેડી? અમે રેડી જોઈએ, અમારે શું કામ? હે શું અમારે બીજું કામ શું રેડી થાવ? હા ના બરાબર છે. અહીંયા જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. મહાદેવ. જો આજ તો બધાય જાગી ગયા છે, આખું ઘર. ઓ જય શ્રી કૃષ્ણ રંજનબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને. મહાદેવ. શું ભાખરી બનાવો ને? ભાખરી બનાવું છું. હા એ રેડી, હાલો કાંઈ વાંધો નહીં. હવે તું નાસ્તો કરી લે. હા પછી ટ્રેનનો ટાઈમ થઈ જાય એટલે ભાગી. હેલો, જય શ્રી કૃષ્ણ. તો જો પપ્પા છે ને એને જૂની યાદો તાજી કરી છે. પપ્પા ગયા હતા આજે લાઇબ્રેરી ને બુક લઈ આવ્યા છે. અમે તો હું મમ્મી વિચારે આવું એમ કરીને ગયા હતા કે ક્યાર ના ગયા હતા કે હજી નથી આવ્યા. ક્યાં ગયા છે? ફોન કરતા હતા ને ફોને નતા ઉપડતા. એટલે પપ્પા અત્યારે આવ્યા ને ત્યારે ખબર પડી અમને કે પપ્પા લાઇબ્રેરી ગયા હતા. એ જાણી આવ્યા કે હજી લાઇબ્રેરી નવી બને છે ને કેટલા પુસ્તકો આવ્યા નથી. શું કે બાપો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર બીજી વાર હે હું કે સુવિચાર કહી દો પેલા. હાલો સુવિચાર જો એવું કે નાના હતા ત્યારે બધા એમ કહેતા કે તમે યાદ રાખો, ભૂલી ન જાઓ. હવે મોટા થયા તો એમ કહે છે કે તમે ભૂલી જાઓ, યાદ ન રાખો. હવે આમ જ નથી પડતી કે આ અવતારમાં કરવું શું હવે. સમજાય એને વંદન હો ભાઈ. સાચી વાત છે, બધું ભૂલી જાવ એમ. હા આપણે હવે અત્યારે કોઈ આમ થયું તો એમ કે ભૂલી જવાનું બધું એમ. નાના હતા ત્યારે મારે તું શું કરસ, યાદ રાખતો જા બધું. આવું કેમ થાય, તું ભૂલી કેમ જશે એમ. જો તમે બધા એમ કહો છો ને તમારા પપ્પા કઈ બોલતા નથી. જો મારા પપ્પા બોલે ને ત્યારે આવી રીતે બોલે. આમ અંદરનો અવાજ નીકળે. કા આ તો બધાયને અનુભવ હોય. ના અંદરનો અવાજ નીકળે એમ. અંદરનો અવાજ એટલે આ બધાયને અનુભવ હોય, મને એકને નથી. ના બધાયને જ હોય. એટલે એમ કે બોલતા નથી તમારા પપ્પા, ચૂપ જ હોય એમ. વિચાર એનું નામ છે કે જે બધાયને લાગુ પડે. સાચી વાત છે. હા, નાનાથી મોટાને બધાને લાગુ પડવું. અમારા પપ્પા બોલે ને ત્યારે છે ને આમ આવી રીતે બોલે એમ, અંદરથી અવાજ નીકળે. દાંત કાઢે ને ત્યારે અમારે એવી રીતે જોઈએ. કોક વાર અમે બધા બેઠા હોય મને ત્યારે દાંત કાઢતા નથી આવડતું. પપ્પા સાચું કા અમારે એવું જ થાય. હમણાં મમ્મીની બર્થડે હતી ને હમણાં તે દિવસે હે ને તો ફોટા પડતા હતા અમે બધે. તો ફોટા પડતા હતા ને તો ઓમ સામે ઉભો હતો, ફુવા દાંત કાઢો. આવું કરે પપ્પા. પપ્પા કોઈ દિવસ હશે જ નહીં. હું જયારે પપ્પા ફોટો પડાવે ને, હું પપ્પા ફોટો પાડતા હોય ને, હું એમ કે પપ્પા તમે દાંત કાઢો ને તો જ હું ફોટો પાડીશ. આટલું જ કરે, આટલું વધારે ન કરે. એ પૂરું ન નીકળે. કેવલ કે આ બધું એ કે ભરાઈ ગયું છે ને એટલે હે ને કે પપ્પાને દાંત કાઢે ને તો દેખાતું નથી એમ કે. હા એ કે આ બધું ભરાઈ ગયું છે, પપ્પાને ગટિયા નીકળી ગયા ને એટલે એ કે પપ્પા ગમે તેટલું દાંત કાઢે ને તો દેખાય નહીં. અમે તો જીરીક દાંત કાઢીએ ને તોય દેખાઈ જાય. બરાબર ને રંજીબેન? આપણે તો દાંત કાઢ્યા. હા તો તેમ જ હોય ને, હશે એનું ઘર હશે. બરાબર ને? પપ્પા શોપિંગ કરી આવ્યા છે આજે. જો નાઇટ ડ્રેસની શોપિંગ કરી છે પપ્પાએ. યસ, પપ્પાએ નાઇટ ડ્રેસની શોપિંગ કરી છે આજે. લહેંગો લઈ આવ્યા છે, લહેંગો. ટ્રેક પેન્ટ છે, ટ્રેક પેન્ટ. એટલે આમાં એવું જ બતાવ્યું છે પપ્પા, પણ આપણે લૂઝ ગમે ને એટલે આપણે લૂઝ પહેરીએ એમ. અને બુક લઈ આવ્યા છે પપ્પા. જો છે આ છે ને 2-3 બુક લઈ આવ્યા છે. જોગ સંજોગ મને વધારે ગમે એટલે અંત આરંભ છે. અંત આરંભ 2 ભાગ છે. અચ્છા. અને એક છે જોગ સંજોગ. આના ઉપર ગુજરાતી પિક્ચર કદાચ મારી ઉંમર ન હોય ને એને જોયું હોય. જોગ સંજોગ, કલાકાર નરેશ કનોડિયા. હા, એને આ પિક્ચર બનાવેલું. હા, એના ઉપર જૂનું હોય છે ને બહુ. આ બહુ જૂનું હો. તો કદાચ તમારે જેવડા હોય એને ખબર હોય, ગુજરાતીના શોખીન, અને બીજા બધાને તો લગભગ ન ખબર છે. તમારો ટાઈમ ઈઝી થઈ જાય અને ઘણું બધું જાણવાનું મળે આમાં. આ બુક લઈ આવ્યા છે ને પપ્પા. હવે આ બુક જો વાંચવા બેસશે ને એટલે રાતે 2-3 વાગ્યા સુધી વાંચશે. લગભગ મને એવું નથી લાગતું કે આ બુકને વાંચવામાં પપ્પા અઠવાડિયું કાઢે. અઠવાડિયું નો મારે 3 દિવસ.
3 દિવસમાં આખી બુક બધું વાંચી નાખશે. થશે. વાંચવા બેસે ને એટલે પપ્પા એવી રીતે કેવલને બહુ શોખ, પણ હવે તો કેવલ કામના લીધે નથી વાંચતા. કેમ પપ્પા એટલું વાંચવા બેસે ને હવે 3 દિવસ નહીં થાય ને તેમ કહેશે કે હાલ હું બીજી બુક લઈ આવું. 2 ભાગ લઈ આવ્યા છે ને બીજી એક છે, એટલે આ 3 પૂરી કરી નાખશે. અમારે એવું એટલો વાંચ વાંચવાનો શોખ, બહુ શોખ. અમને નહીં કા, મને તો ઊંઘ જ આવે હું વાંચું ને તો. ચોપડી લઈને તો ઊંઘ આવે. મમ્મીએ 2-3 બુક રાખી છે વાંચી પણ મમ્મી નવરા જ નતા થતા. નવરી ન થતી. કીધું ને, કીધું, ઊંઘ માટે. હા ઊંઘમાં ઊંઘ તો આવે ને તો નહીં, ના કીધું ઈ રામાયણ બધી રહી ને ઓલી એક હા, રામાયણ તો હું વાંચું છું કૃષ્ણ અવતાર ને મારે વાંચવી હે, પાર્થ ને કહો ચડાવે બાણ, એ બધી જ પુસ્તક એરિયા. પણ અત્યારે હવે time નહીં, નથી હવે મળતો. તમને ટાઈમ નહીં મળે. મમ્મી હવે પપ્પાને દઈ દ્યો. હવે એને કે કેટલી વખત ના વાંચી લીધી તાર પપ્પા? ના પપ્પાને દઈ દ્યો, લાઇબ્રેરી દે. હવે ટાઈમ નહીં મળે. હા, ઈ દઈ વચ્ચે કેટલા પુસ્તક નો દઈ આવ્યા, બસ આખું બોક્સ ભરીને દઈ બોક્સ આવડું ભરીને દઈ આવ્યા. કીધું ભલે અહીંયાથી કોઈ લઈ જાય, વાંચે તો ખરા એમ. આવ્યા. કોક તો વાંચે. હા એમ આપણે સર્વધનમ મહાનમ. હમ વિદ્યાધન તો જેમ વેચે. જેમ હા એમ સાચી વાત છે. એટલે કેટલી બધી બુક તો આપી આવ્યા, હજી પડી છે. જો કે અમારે દિવસે ને દિવસ આ બધું સામાન વધતો જ જાય છે, વધતો જ જાય છે. ખબર ને, હું હમણાં જ કહેતી હતી મમ્મીને કે આ જલાલપુર મોકલી દો સામાન, અહીંયા તો અહીંયા કંઈક જગ્યા થાય. અને અમારે હજી અંદર હજી કેટલું બધું લેવાનું છે. હવે બાબુની શોપિંગ કરશું ધીમે ધીમે અમે લોકો, તો એ બધી વસ્તુ અંદર મૂકશું કે બહાર મૂકશું, એક કબાટમાં જગ્યા જ નથી અમારે. એટલે હવે એ જ વિચારીએ છીએ કે હું કરીએ ને હું નહીં. કેમ કે અત્યારે અહીંયાથી બધું કરીએ ને તો અમારે બધી વસ્તુની જરૂર પડે. એટલે હવે જલાલપુરે મોકલાય એવું છે નહીં અત્યારે. જે વસ્તુની જરૂર નથી ને મેં કીધું એ જલાલપુર મોકલી દો, કેમ કે અહીંયા ઘર સામે સામે મોટા છે ને તો સમાઈ જાય એમ. એટલે અમારે અહીંયા ગેલેરીમાં જગ્યા નથી હાલવાની, અહીંયા ઘરમાં એવું છે બધે કબાટ ફૂલ છે. એટલે હવે કીધું ધીમે ધીમે જગ્યા કરીએ ને, કેમ કે પછી કબાટ આવશે ને તો પછી ત્યાંથી ઓલી ટીપોઈ અંદર પડી છે ને એ બહાર આવશે ત્યાં ટીપોઈ મૂકવાની ક્યાંય જગ્યા નથી એવું છે. એટલે હું મમ્મીને હમણાં એ જ કહેતી હતી કે અહીંથી ધીમે ધીમે જગ્યા કરવી જોશે હવે, તો જ બધું હમાશે, નહીં તો હમાશે નહીં. અમે આ બધું કેવું કબાટ જોવા ગયા હતા અમે, બેબી કબાટ જોવા ગયા હતા, પણ છે ને કેવલ કે નાનો કબાટ ને હું મમ્મી એમ કહે છે કે નાનો નથી લેવો, એક મોટો હોય ને કબાટ તો છે ને એની બધી વસ્તુ અંદર હમાઈ જાય એમ. આપણા કબાટમાં રાખવાની જરૂર ન પડે, પણ કેવલ સમજતા જ નથી. મેં કાલ રાતે જ વાત કરી મમ્મી. એટલે એ કે એટલો આમ હતો એમ કે નાનો. ઊંચો નતો બહુ, એમ નાનકડો હતો. હા. મેં દેવો ને લેવો તો પછી કઈક થોડોક મોટો લેવો, તો બધી વસ્તુ એની રહી છે એમ. ઈ જ ને પછી લેવો ને હાવ નાનકડો લેવો કીધું એમ. એને 10 વર્ષનો થાય ને બિંદુ, ત્યાં સુધીનું તમારે adjust કરવું પડે. ભલે પહોળાઈ તમે તમારી રીતે જો અને મળી પપ્પા ઈ જાય. કબાટ હોય ને ઈ પછી વપરાવાનું જ છે. હા, વપરાય એટલે 10 વર્ષ સુધી આવે ને એ રીતનું તમે લઈ લ્યો. પછી આપણે યુઝ માટે વપરાય. ભલે ને એને કંઈક મોટું થઈ જાય પછી બુક ને બધું મૂકવા સારું થાય. અહીંયા રાખીએ ગો 7-8 ફૂટની ઊંચાઈ હોય ને 8 ફૂટ તો હોવી જ જોઈએ ઓછામાં ઓછી. હું ઈ જ કહેતી હતી કેવલ ને મોટો લેવો છે એમ, પણ હવે ઈ કહે છે કે 6 થી 7 એટલો મોટો શું કરવો છે. 6 થી 7 ફૂટથી પેલું હોય ને તો ન મજા આવે. હા, અને અમે જોવા ગયા હતા એક કબાટ હતો, પણ એમાં એવું કે અંદર પાર્ટેશન નહોતા, અને પાર્ટેશન ન હોય એટલે બધું ઢગલો કરવો, ખોલીએ એટલે બધું સામું આવે, બધું નીચે પડી જાય. એટલે મેં કીધું એવો નથી લેવો, લેવો હોય તો હરખો જ લેવો એમ. એટલે હું ને મમ્મી વિચારીએ છે કે મસ્ત કાર્ટૂન વાળો લેવો છે. કેવલ કે એવા ન લેવાય, એવા ન લેવાય. મેં કાલ રાત્રે કીધું ને પછી મેં મગજમારી મૂકી દીધી. મેં કાંઈ વાંધો નહીં, તમને ગમે ને એવો લઈ આવજો કીધું. પછી મેં વધારે કંઈ કીધું નહીં એને. જો કે સારું એ તો લઈ આવશું, હું મમ્મી પપ્પાને લોકો જશે ને અમે જ લઈ આવશું. આ તો ખાલી એને કીધું મેં, નહીંતર પછી એમ કે ના નથી જ લેવો. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, સારું હાલો. એટલે હવે ધીરે ધીરે એ કરીએ છીએ. જગ્યા તો કરવી જોઈશે ને, આ બધી વસ્તુ લઈશું, બાબુની બધું મૂકશું ક્યાં. બેડમાંય જગ્યા નથી, એટલું બધું ફૂલ થઈ ગયું છે. માળિયામાં થોડીક જગ્યા હતી એ ધીમે ધીમે ફૂલ થતી જાય છે એવું છે. થઈ ગયું ને બધું ફૂલ થઈ ગયું છે. એટલે હવે ધીમે ધીમે જગ્યા કરશું, આ બધું ખાલી કરીને તો હમાશે બધું એવું છે. સારું ચાલો તો હવે જમી લઈએ, પછી સાંજે પાછા મળીએ. જો આવ્યું અત્યારે સુરતથી, આજે થોડુંક મોડું થઈ ગયું. કીધું હાલો, કીધું આવીને બેઠા ઘડીક વાર. સૌથી પહેલાં તો હાથ પગ ધોઈને પછી કેળું ખાધું, કેળું ખાઈને પાણી બાણી પીધું ને હવે બેઠો. તો આજે બાબુ માટે થોડીક શોપિંગ કરી આવ્યા હતા મમ્મી ને એ લોકો. આજે લઈ આવ્યા, કાલ લઈ આવ્યા, આજે લઈ આવ્યા. શું લીધું હે? લંગોટિયા લીધા. પેલા લંગોટ જ જોશે તો એટલે લંગોટ લીધા. એમાં એવું છે કે કમુરતા ચાલુ થઈ જાય ને પછી એમ કે ન કરાય, તો હવે ચાલુ કરી દીધું હોય ને તો પછી કરાય એમ. એટલે અમે ચાલુ કર્યું.
ના હવે આ લંગોટિયાની તો બેઝિક વસ્તુ એટલે બેઝિક આ લીધું છે આ છે જો જો કેવું ને જો કેવું તમારું તો વેત એકનું હોય છે આ. હા તો તારે કેટલું થાય છે જોજો મારે તો વધે હા થોડુંક વધે ને હા. હા તો મારે એક વેત જ થાય ને જો આ એન દાદાની ચોઈસ આ બે એન બાની ચોઈસ વ્હાઈટ મારે જે એમાં છે ને આવું Orange ઓરેન્જ પટ્ટી. લેવું હતું પણ તાર પપ્પાને આ ગમતું હતું મેં ચાલો લઈ આમાં કાંઈ મેચિંગ ન લેવાય આમાં કાંઈ નક્કી હોય આ તો 5-5 મિનિટે બદલવું પડે એમ વાત નથી હા મેચિંગ નહીં એટલે ઈ કલર લેવો હતો એમ. અચ્છા ઓકે ઓકે આમાં ઈ કલર આવતા હતા ને એટલે કલર લેવો જો હતો એમ. લંગોટ લઈ આવ્યા છે એક અત્યારે પહેલા તો સ્ટાર્ટિંગમાં તો આપણે લંગોટ જ પહેરાવીએ થોડાક દિવસ ડાયપર ને એવું બધું ન પડે કેમ કે સ્કિન એની બહુ એકદમ સેન્સિટિવ હોય ને પતલી હોય ને એટલે ન પહેરાવી એટલે થોડાક દિવસ તો લંગોટ જ બદલ કરવાના હોય એટલે લંગોટ જ પહેરાવાના હોય અને મોજા છે મોજા હવે ક્યારે ઠંડી હશે ક્યારે આવશે એ ખબર નથી એટલે છે ને મોજા આપણે સ્ટોકમાં રાખવા જ પડે જો કે ઈ તો હજી નવું નાનું નાનું હોય ઓમે ત્યાં સુધી પહેરાવા જ પહેરાવીએ જ ઈ અને જો આટલા લંગોટ લીધા છે હજી જોશે તો પછી લઈ આવશું બા એવું લાગશે તો પછી લઈ આવશું અને બાબુ સાથે એના ડેડીની શોપિંગ કરી છે જો. ઈ ગેમ તાતું લેતો હમ. ગમ્યું તમને ગમ્યું જ ને બાબુનું ગમ્યું ને હમ. બસ તે. બાબુમાં જ ગમવામાં શું હોય હવે કલર હોય અલગ અલગ ધોરણ અંદર નાના ડિઝાઇનો ફરી જાય બાકી આમાં જ શું હોય હા કાર્ટૂન કબાટ કાર્ટૂન એટલે જો ઈ એમાં અમે જવાનું હવારે- હતું અમે હવારે વાત એ કરી કબાટ જોવા જવાનું હતું અમારે. કાંઈ વાંધો આ મને કાલે રાતે બિંદુ કહે કે છે ને એ કે ઓલું કેવો કીધું તો હા એ કે કબાટ જોઈ છે કાર્ટૂન વાળો જોઈ મેં કીધું આપણે એક કામ કરીએ કીધું મારે એક ઓળખીતા પાસે છે ને નીલકમલના એના કબાટ મળે તો મેં કીધું ત્યાંથી આપણે લઈ આવશું બરાબર ડિસ્કાઉન્ટ મળે અને મેં કીધું આપણે એને સફેદ કલરથી પેન્ટ કરી દેશું અને ઉપર કાર્ટૂનના સ્ટીકર લગાવી દેશું એટલે થઈ ગયો કાર્ટૂન વાળો બરાબર ને બિંદુ એવી રીતે નથી લેવો તો કાર્ટૂન વાળું જ હા પણ કાર્ટૂન તો આવશે જ ના, એમાં એવી રીતે કાંઈ નથી આવતું એવું. આ જુગાડ કરી કરી ના, કઈ એવું કરશે મિશ્રણ નથી કરવું ના એવું નથી મિશ્રણ નથી કરવાનું થતું સાંભળ્યું તમે મિશ્રણ નથી કરવું તમે શું ચાલુ કર્યું બુક વાંચવાનું ચાલુ કર્યું આજે હું લાઇબ્રેરી ગયો તો મસ્ત મસ્ત ચોપડા બી એક્ટિવેટ કરાય એવો ખાતું મારા 3 ખાતા બોલે લે તો એક તો મેમ્બરશિપ હતી ઈ પાછી રિન્યુ કરાવી ઈ તો બીજા બે છે આઈ લે હા સરસ બાપુ દાદાને લઈ આવ્યા. આજે બધાએ શોપિંગ કરી રંજી રહી ગઈ એક હું ને બિંદુ હા હું બાબુ દાદા હારું સરસ લ્યો દાદા હવાર પેલા લઈ આવ્યા બધાય પછી બાબુ નો રહ્યો પછી એને ડડામાં રહ્યો બરાબર ઓલું શેકવું જ નહીં જેમ નથી ઓલું ચોરો રહી તો પછી કરે packing બધું. કઈ રીત નથી કરું કામ કરું ગમે એમ નાખી દેવાનું ગમે એમ કઈ નથી બોલો હાલો હવે હું જો હવે બસ પૂરું થઈ ગયું એક ઓલી કમેન્ટ હતી કે તમારામાં શ્રીમત નથી થતું અને પિયર અત્યાર નો જાય શ્રીમત નો થાય 7મા મહિના પછી પિયર નો જાય અને અમારામાં શ્રીમંત નો આવે થતું ડિલિવરી થઈ જાય પછી જાય 6 કા મહિના પછી જાય દેવા જાય પગે લગાડીને પછી પછી આટો દેવા જાય ઓકે આવી રીતે છે સારું ચાલો હવે થાય કા સુઈ જઈએ આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર 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 મહાદેવ